ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ આઇકનને ઓન કરજો, જેથી વિડીયોને અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે. આજે જોવાના છીએ ધોરણ 11 ચેપ્ટર 3 ઉદાહરણ છે 3.6. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક શાખા એટલે દરેક ભુજા એટલે બાજુમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો જે આકૃતિ આપેલી છે એ સૌથી પહેલા આપણે ડ્રો કરી દઈએ. તો અહીંયા તમને શું આપેલું છે? એ બિંદુ આપેલું છે. અહીંયાથી તમે આકૃતિ ડ્રો કરી લેજો. હું ડાયરેક્ટ ડ્રો કરી દઉં છું. હવે આકૃતિ ડ્રો થઈ ગઈ છે. હવે અહીંયા તમને અવરોધ આપેલા છે, એનું મૂલ્ય લખી દઈએ આપણે 4 ઓમેગા. અહીંયા પણ 4 ઓમેગા આપેલા છે અને અહીંયા કેટલા આપેલા છે? 2 ઓમેગા અને અહીંયા 2 ઓમેગા આપેલા છે. 2 ઓમેગા આટલો અવરોધ આપેલો છે. નામ નિર્દેશ થઈ ગયા છે A B C D. આ ખાસ કરી લેવાનો નામ નિર્દેશ. હવે અહીંયા એપ્સિલોન E એટલે E આપેલો છે. અહીંયા 5 વોટની બેટરી આપેલી છે, અહીંયા 10 વોટની બેટરી આપેલી છે અને તમને ખબર છે કે ધનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. ધનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એ ધન છેડું ઋણ છેડું, ધન છેડું ઋણ છેડું. હવે અહીંયા તમને આકૃતિના અંદર આપેલું છે કે અહીંયા ધન છેડામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I1 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યાર પછી અહીંયા આકૃતિના અંદર આપેલું છે, કેટલું આપેલું છે? I2. હવે અહીંયાથી માની લો કે તમારો 10 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I1 એટલે 10. અહીંયા માની લો કે તમારો I2 છે એ કેટલો છે? 8 છે. 8 વિદ્યુત પ્રવાહ I2 ના અંદરથી જાય છે. તો અહીંયા કેટલો જતો હોય? આ 10 ટોટલ આવ્યું તો અહીંયા 8 જતો હોય તો અહીંયા કેટલો? 2 જ વધે. ખબર પડી ગઈ? તો અહીંયા 2 લાવવા માટે તમારે શું કરવું પડે? આ 10 - 8 કરો. 10 - 8 તો 10 શું છે? I1 અને અહીંયા શું છે? -8 I2. તો અહીંયા I1 - I2. અહીંયાથી વહેતો પ્રવાહ કેટલો હશે? I1 - I2. આટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. અહીંયા I2 પસાર થતો હશે. આ ખબર પડી ગઈ? તો આ રીતના તમારે સરવાળો નહીં કરતા આવડતો હોવો જોઈએ. એ I1 જોઈએ તો અહીંયા I2, તો અહીંયા I1 - I2 વિદ્યુત પ્રવાહ જાય. આ થઈ ગયું. હવે અહીંયા સુધી I1 I2 આવી ગયું. શું થઈ ગયું? I1 I2 આવી ગયું. હવે અહીંયા I2 જાય છે. હવે અહીંયા આ બેટરીમાંથી અલગ વિદ્યુત પ્રવાહ જાય, કારણ કે બેટરીના વોલ્ટ અલગ અલગ છે. અહીંયા 10 વોટની બેટરી છે, હવે અહીંયા 5 વોટની બેટરી છે. તો અહીંયા તમારે અહીંયા I1 અને I2 નામ આવી ગયા છે. તો અહીંયા આકૃતિમાં તમને આપેલું છે I3, તો આપણે અલગ જ વિદ્યુત પ્રવાહ લેવું પડે. તો અહીંયા I3 લીધું. હવે અહીંયા I3 આવી ગયો અને અહીંયા I2 આવી ગયો. બંને એક છેડે જો ભેગા થઈને અહીંયા આવે વિદ્યુત પ્રવાહ, તો કેટલો હશે? તો અહીંયા બંનેનો સરવાળો થઈને આવે વિદ્યુત પ્રવાહ. I2 + I3 આ થઈ ગયું. I2 + I3 વિદ્યુત પ્રવાહ અહીંયા સુધી આવી ગયું. I2 + I3. હવે અહીંયા I2 + I3 આવી ગયું, પણ આ ભાગના અંદર તો વિદ્યુત પ્રવાહ કેટલો જાય છે? અહીંયા I1 જાય છે. શું જાય છે? અહીંયા I1. તો હવે આ ભાગના અંદર વિદ્યુત પ્રવાહ કેટલો વધે? તો અહીંયા I2 I3 તો આવે છે, પણ એમાંથી I1 બાદ કરી નાખવું પડે. અહીંયા જાય છે એટલે. તો અહીંયા તમારે વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I1 + I2 અહીંયા I2 + I3 - I1 આટલો વિદ્યુત પ્રવાહ અહીંયા જતો હોય. I1 અહીંયા દૂર જાય છે, અંદર I2 I3 આવે છે, તો માઇનસ કરવા પડે. તો અહીંયા I2 + I3 - I1. હવે અહીંયા આટલા સુધી I2 I3 - I1 વિદ્યુત પ્રવાહ આવી ગયો. અને હવે અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો આવે છે? આ વિદ્યુત પ્રવાહ અહીંયા આવે છે. અહીંયા તો બંને ભેગા થાય છે. તો અહીંયા શું થાય? બંનેનો સરવાળો થાય. ભેગા થાય એટલે શું થાય? સરવાળો. તો અહીંયા શું થશે? આનું લખી દઈએ પહેલા I1 - I2. હવે આનું લખી દઈએ I2 + I3 - I1. તો અહીંયા જો + - I1 કેન્સલ, I2 + - કેન્સલ, તો શું વધ્યું? I3. તો તમને ખબર છે I3 અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I3 જ આવવું જોઈએ અંદર. તો અહીંયા I3 વિદ્યુત પ્રવાહ મળી ગયો. તો અહીંયા તમારે લખી દેવું. થઈ ગયું. હવે આપણે જે આગળનું એક્ઝામ્પલ જોયું હતું ઉદાહરણ 3.5 સમઘનવાળું, તો એના અંદર તમે એક લૂપ બનાવીને તમે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો 0 કરી અને એક સમતુલ્ય અવરોધ, કારણ કે અહીંયા અવરોધ બધા અવરોધ આપેલા છે, તો તમારે કુલ અવરોધ એટલે Req સમતુલ્ય અવરોધ શોધીને ગણવો પડે. તો એ પણ આપણે શોધી લીધું હતું. પણ હવે અહીંયા આ દાખલાના અંદર ઉદાહરણ 3.6 ના અંદર તમે જે ઉદાહરણ 3.5 રીતે ગણ્યું લૂપ બનાવી, એ રીતના અહીંયા લૂપ તો બનાવવા છે, પણ એવી રીતે ડાયરેક્ટ જવાબ મળી જતો નથી. તો અહીંયા તમારે અલગ સાદુરૂપ આપવું પડશે. તો સાદુરૂપ તમારે ધ્યાન રાખવું પડશે. અલગ સાદુરૂપ એટલે મતલબ કે તમારે અહીંયા સમીકરણ બનાવવા પડશે અને લૂપની રીત વાપરવી પડશે. તો તમારે જેટલા લૂપ બને એટલા લેવાના. પણ અહીંયા જો I3 છે, અહીંયા તમે પાછા અહીંયા આવો તો I3 મળે. એટલે તમારે જેમ બને આ લૂપ ના લેવું. અહીંયા એક I3 અંદરથી આવે છે ને I3 બહાર જાય. એટલે અહીંયા તમારે આ બંધ કારો લેવો તો એક જ બંધ કારો મળે. તો અહીંયા તમારે આ બંધ કારાના અંદર ખાસ કોઈ મળશે નહીં, કારણ કે સરવાળો 0 થવાનો છે. I2 I3 ને બધું એ પણ તમે આ લૂપ લેશો તમને I2 I3 ને બધું મળતું રહેશે સમીકરણ.
તો તમારે સમીકરણ બનાવવાના છે. તો હવે આપણે લૂપ લઈએ A B C A. કયું લૂપ? ABCA લૂપ. ABCA લૂપ. આપણે આ લૂપના અંદર સ્થિતિમાનનો સરવાળો 0 કરશું. અને મેં તમને શું યાદ રાખાયું હતું? પ્રવાહની દિશામાં માઇનસ લેવાના અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ લેવાના. તો હવે A થી સ્ટાર્ટ કરીએ છીએ. ABCA એટલે A થી સ્ટાર્ટ કરવાનું. તો હવે આપણે દિશામાં જઈએ છીએ, પ્રવાહની દિશામાં. તો પ્રવાહની દિશામાં જઈએ તો શું લેવાના? માઇનસ લેવાના. તો અહીંયા I2 છે અને 4 ઓમેગા છે. તો અહીંયા શું લેવાના? માઇનસ 4I2. શું લેવાના? 4I2. ડાયરેક્ટ જ લખી દેવાનું. હવે 4I2 આ થઈ ગઈ. B સુધી આવી ગયા. વચ્ચે કોઈ નથી. B સુધી આવી ગયા. તો B સુધી આવી ગયા તો હવે અહીંયાથી આ તરફ જઈએ છીએ, નીચે તરફ. તો વિદ્યુત પ્રવાહ નીચે તરફ જ આવે છે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીચે તરફ. તો I2 I3 એ આપણે પ્રવાહની દિશામાં છે. જો તીર નીચે છે પ્રવાહની દિશામાં. તો I2 I3 અને અહીંયા 2 ઓમેગા છે. તો -2 આ અવરોધનું લખ્યું પણ વિદ્યુત પ્રવાહ બાકી છે. તો I2 + I3 સરવાળે લખવા પડશે. તો I2 + I3 લખી દીધા. C બિંદુ આવી ગઈ. હવે આ દિશામાં પ્રવાહ કેટલો વહે છે? અહીંયા પ્રવાહ I1 અને અહીંયા અવરોધનું મૂલ્ય કેટલું આપેલું છે? 1 ઓમેગા આપેલું છે. કેટલું છે? 1 ઓમેગા. તો અહીંયા શું આવશે? પ્રવાહની દિશામાં 1 ઓમેગાનું મૂલ્ય અવરોધનું અને I1. તો અહીંયા I1 લખવા પડશે. અહીં I1 I2 I3 નામ આપવા પડશે. તો આ થઈ ગયું. હવે આ લૂપ પૂરું. તો અહીંયા બાકી રહી. હવે બેટરી બાકી રહી છે. તો અહીંયા તમે આટલા સુધી આવી ગયા. તો આ દિશામાં જુઓ, આ દિશામાં. તો તમારે બીજું છેડું યાદ રાખવું પડે બેટરીને. અહીંયાથી અહીંયા દિશામાં. તો અહીંયા ધન તરફ આવ્યા છે. આ પહેલો છેડો, આ બીજું છેડું એટલે ધન. તો હવે અહીંયા રાખો તો ઋણ છેડો છે તો તમારે ધન લેવાનું. એ રીતના પણ તમારે યાદ રાખવું પડશે. તો અહીંયા આ બેટરી કેટલી છે? 10 વોટ. તો અહીંયા +10 = 0. બેટરીનો વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો 0 કરવાનો. તો આ 0 થઈ ગયું. હવે અહીંયા સાદુરૂપ આપવાનું છે. તો હવે અહીંયા જુઓ, દરેકમાં શું છે? માઇનસ માઇનસ છે. માઇનસ માઇનસ. તો માઇનસ માઇનસ આપણે કોમન કાઢી લઈએ. શું કરીએ? માઇનસ કોમન કાઢતા આ થઈ ગયું. માઇનસ કોમન કાઢવું એટલે માઇનસ વાળું શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ માઇનસ વાળું પ્લસ. 4I2 આ માઇનસ વાળું પ્લસ 2I2 + I3 પ્લસ અહીંયા પ્લસ I1 લખી દો. એક ના લખો ચાલે. અને આ શું થઈ જશે? માઇનસ થઈ જશે. આ થઈ ગયું. હવે અહીંયા સાદુરૂપ આપતા જઈએ તો 4I2 એમના એમ. હવે અહીંયા ગુણાકાર થાય. 2I2 પ્લસ આની સાથે 2 નો I3 સાથે. તો 2I3 વચ્ચે પ્લસ મૂકવાનું પ્લસ I1. હવે આ -10 છે એ પેલી બાજુ મૂકી દઈએ બરાબરની. તો શું થાય? +10 થઈ જાય. આ થઈ ગયું. હવે અહીંયા જે સમાન હોય એનો સરવાળો કરો. તો અહીંયા શું છે? પહેલા I1 I2 I3 એ રીતના લાઈનમાં લખીશું આપણે. તો અહીં I1 એક જ છે. તો અહીંયા સૌથી પહેલા I1 લખી દો. આ થઈ ગયું. હવે I2 તો 4 ને 2 6I2 આ થઈ ગયા. હવે I3 એક જ છે, 2 જ છે, બીજા કોઈ નથી. તો 2I3 = 10. તો આ સમીકરણ આપણને મળી ગયું. સમીકરણ 1 I1 I2 I3 મળી ગયું. સમીકરણ 1. હવે એ રીતના આપણે બીજા પણ સમીકરણ બનાવવાના છે. તો આપણે હવે બીજું લૂપ લઈશું. આ એક ઉપરનું લૂપ લઈ લીધું. હવે નીચેનું લૂપ લઈએ. તો અહીંયા ADCA ઉપરનું લીધું. હવે નીચે તરફથી લઈએ. તો ADCA લૂપમાં આ થઈ ગયું. હવે ADCA તો A થી D તરફ જવાનું. A થી સ્ટાર્ટ કરવાનું. જે રીતના લખ્યું હોય એ રીતના જવાનું. તો A થી D. તો અહીંયા શું છે? I1 I2 અવરોધ કેટલો છે? 4. પણ પ્રવાહની દિશામાં તો -4 I1 - I2 થઈ ગયું. હવે આટલે સુધી આવી ગયા D સુધી. હવે ઉપર તરફ જાઓ છો પણ અહીંયા તીર કયું છે? નીચે તરફ. એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ છો તમે. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો શું લેવાના? પ્લસ લેવાના. થઈ ગઈ. હવે અહીંયા જો પ્રવાહ આપણે જે લખ્યા હતા શરૂઆતમાં I2 + I3 - I1 તો એ લખી લેવાના. શું લખવાના? I2 + I3 - I1. હવે અવરોધ કેટલા છે? અહીંયા 2 ઓમેગા છે. તો અહીંયા 2 ઓમેગા લખી લેવાના. C બિંદુ આવી ગયા. ફરીથી આપણે કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં શું લેવાના? માઇનસ 1 અવરોધ અને I1. તો -1 અવરોધ અને અહીંયા I1 આ થઈ ગયું. હવે બેટરી પાછા માઇનસ તરફ આવ્યા છે અને અહીંયા તીર બહાર નીકળે છે પ્લસ તરફથી. તો પ્લસ તરફથી યાદ રાખવાનું. તીર બહાર નીકળતું હોય તો અહીંયા શું આવશે? +10 = 0. સ્થિતિમાનનો સરવાળો 0. હવે ફરીથી આપણે સમીકરણને સાદુરૂપ આપીએ. તો માઇનસ કોમન કાઢી લઈએ. શું કરીએ? માઇનસ કોમન કાઢી લઈએ. માઇનસ કોમન તો શું થાય? માઇનસ વાળું પ્લસ થઈ જાય. 4I1 - I2
અહીંયા પ્લસ વાળું છે માઇનસ થઈ જશે, -2 I2 પ્લસ I3 માઇનસ I1, માઇનસ વાળું પ્લસ, પ્લસ I1 એકની લખો ચાલશે અને પ્લસ વાળું માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. તમે બધું સાદુરૂપ આપીને પછી પણ તમે માઇનસ પ્લસ કરી શકો છો, પણ આપણે પહેલાં કરી દીધું છે. હવે અહીંયા ગુણી દઈએ તો 4I1 સાથે ગુણાકાર થશે 4I1. હવે અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકી દેવાનું, 4I2 4I2 આ થઈ ગયું. હવે અહીંયા માઇનસ સાથે ગુણાકાર થાય તો અહીંયા પ્લસ છે તો -2I2. હવે -2 નો I3 સાથે તો અહીંયા પ્લસ છે તો અહીંયા -2I3. હવે અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ શું છે પ્લસ 2I1 તો 2I1. અહીંયા માઇનસ I1 છે તો I1, અહીંયા -10 છે તો -1 ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું. હવે આપણે જે નજીક હોય I1 નું સરવાળો કરવાનો, તો અહીંયા I1 અહીંયા I1 અહીંયા I1 આ થઈ ગયું. બીજું કોઈ I1 છે નથી તો અહીંયા 4 ને 2 6, 6 ને 1 માઇનસ કરો. હવે જ્યારે માઇનસ કોમન કાઢ્યા હતા તો અહીંયા -1 કર્યા હતા, તો અહીંયા માઇનસ કર્યા હતા તો અહીંયા પ્લસ કરવા પડે. શું કરવા પડે? પ્લસ. અહીંયા પ્લસ કરવા પડે. 4I1 2I1 અને I1 તો કેટલા થઈ ગયા? 4 ને 2 6 અને 1 7, 7I1 લખી દીધે. હવે I1 ભૂસી નાખો. હવે બાકી શું? I2 બીજું કોઈ I2 છે નથી તો 4 ને 2 6, પણ કેવા છે? માઇનસ છે, 4 માઇનસ અને 2 માઇનસ તો -6I2. I2 પૂરા થઈ ગયા. હવે I3 તો I3 કેટલા છે? એક જ છે એટલે એક જ છે 2I3 આ થઈ ગયા. હવે -10 બરાબરની પેલી બાજુ મોકલી દે તો શું થઈ જાય? 10. તો અહીંયા તમારે તીર આપવાના કે ગમે તે બીજું કંઈક કરજો, અહીંયા બરાબર આવી જાય છે તો 10 થઈ ગયા. તો સમીકરણ નંબર 2 આપી દો. દરેક દાખલો એક જ લૂપ લઈને સમીકરણ બનાવીને તમે ગણી શકો એમ નથી. તો અહીંયા તમારે દરેક લૂપના અંદર સમીકરણ બનાવવાના અને તમારે લૂપની રીત વાપરવી પડશે તો તમને મળશે. તો સમીકરણ 2 પણ મળી ગયું. હવે સમીકરણ 3 શોધીએ. સમીકરણ 3 માટે લૂપ લેવું પડશે 9. તો હવે આપણે આખું લૂપ લઈએ. શું કરીએ? એક આખું લૂપ લઈ લઈએ. આખું લૂપ તો આખા લૂપના અંદર તમને મળી જશે. તો તમે કોઈ પણ રીતે ચાલુ કરી શકો છો. ABCDA એ રીતના પણ ચાલુ કરી શકો છો, અથવા તમે બીજી રીતે, આપણે દર વખત એથી સ્ટાર્ટ કર્યું છે તો આ વખત બીજી રીતે પણ સ્ટાર્ટ કરીએ એટલે તમને ખબર પડે. તો અહીંયા BCDE આ પણ તમે સમીકરણ લઈ શકો છો. આ લીધું ને આ પણ લઈ શકો છો. આ સમીકરણ લઈએ. શું કરીએ? આ સમીકરણ BCDE આ સમીકરણ આ ત્રીજું લઈએ. આ પહેલો લૂપ, આ બીજો લૂપ અને આ ત્રીજો લૂપ લઈએ. તો હવે લૂપ લઈએ નવો. તો BCDE અને B આ લૂપ લે. તો હવે અહીંયા કેટલા છે? B થી સ્ટાર્ટ કરીએ. પ્રવાહની દિશામાં તો I2 I3 પણ 2 ઓમેગા છે. પ્રવાહની દિશામાં માઇનસ I2 પ્લસ I3 આ થઈ ગયું. પ્રવાહની દિશામાં આવી ગઈ. હજી પ્રવાહની દિશામાં છીએ તો આ ભાગ આવે -2 I2 I3 માઇનસ I1 આ D સુધી આવ્યું. હવે આ તરફ કશું નથી. અહીંયા શું છે? માઇનસ તીર પ્લસ તરફ નીકળે છે તો શું હોય? +5 આવે. +5 ઇઝ ઇક્વલ ટુ 0. આ ભાગ યાદ રાખવાનો. તીર અંદર જાય છે તો માઇનસ વાળો ભાગ છે તો પ્લસ લેવાનો, અથવા તીર અંદર તરફ જતું હોય તો માઇનસ વાળો ભાગ છે તો આપણે પ્લસ લેવાનો. બહાર તરફ માઇનસ વાળો ભાગ આવતો હોય તો પ્લસ લે. એ રીતના તમારે યાદ રાખી લેવાનું. આ બેટરી માટે પ્લસ માઇનસ નું ધ્યાન રાખવાનું. પ્રવાહ અંદરથી કઈ તરફ બહાર નીકળે છે એ જોવાનું. પ્રવાહ કઈ તરફ બહાર નીકળે છે? અંદર જાય છે તો પ્રવાહ બહાર નીકળે છે કઈ બાજુ? 5 વાળો +12 તો +5 ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપી દઈએ. માઇનસ કોમન કાઢી લઈએ. દરેકમાં માઇનસ કોમન કાઢે છે, માઇનસ કોમન તો માઇનસ વાળું પ્લસ 2I2 પ્લસ I3 પ્લસ 2I2 I3 આ પ્લસ થઈ ગયા. આ તો અંદર કૌંસ વાળું છે એટલે માઇનસ, અને અહીંયા -5 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ કોમન કાઢવું એટલે. હવે સાદુરૂપ આપી દઈએ તો ગુણાકાર કરી દઈએ. 2I2 પછી I3 સાથે તો વચ્ચે સરવાળો છે તો 2I3. હવે અહીંયા 2 નો I2 સાથે 2I2 I3 સાથે 2I3. હવે માઇનસ છે તો માઇનસ મૂકવાનું. અહીંયા પ્લસ છે, માઇનસ પ્લસ 2I1 -5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે I1 I2 અને I3 જેમ આપણે સમીકરણ લખે છે એ રીતના લખી દેવાનું. તો હવે I1 કેટલા છે? -2I1 કેટલા છે? -2I1
2i1 i2 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 તો એ 2 અને 2 4 તો પ્લસ છે 4i2 ત્યાર પછી i3 તો અહીંયા પણ 4 જ થાય છે તો 4i3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -5 છે બરાબરની પેલી બાજુ તો 5 કરી દે તો સમીકરણ 3 આ થઈ ગયું. તો વિડીયોને પોઝ કરીને લખી દો. તો આપણે ત્રણ સમીકરણો પહેલા અહીંયા લખી દઈએ છીએ અને પછી સાદુરૂપ આપીએ છીએ. તો વિડીયોને પોઝ કરીને લખી લો આટલા સુધી. હવે આપણે ત્રણ સમીકરણો લખી દીધા છે. તો હવે લોપની રીત વાપરવાની હોય તો તમારે કોઈ પણ બે સમીકરણો સરવાળો બાદબાકી કરવાનો હોય છે. તો હવે કોઈ પણ બે સમીકરણમાં તમારે સૌથી પહેલા ચેક કરવાનું કે કયું તમારે કેન્સલ ડાયરેક્ટ થાય છે. જો અહીંયા +6 અહીંયા -6 કેન્સલ થાય છે. તો અહીંયા તમારે સરવાળો કરો તો 6 પ્લસ અને -6 એટલે 0 થઈ જાય. 2 પ્લસ અહીંયા 2 પણ એવા છે તો અહીંયા કેન્સલ થઈ જાય. તો તમને i1 ની કિંમત મળી રહે. એ રીતના તમારે બીજું સમીકરણ યુઝ કરી અને i2 શોધવાના છે. ત્યાર પછી i3 શોધવાના છે અને પરિપથના દરેક બાજુમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો સમીકરણ 1 અને 2 બંને જુઓ તો હવે અહીંયા જુઓ અહીંયા +6 તો બાદબાકી કરવી પડે. એ પણ હું તમને શીખવાડું છું. તો તમે સરવાળો અને બાદબાકી કેવી રીતે કરી શકો. 1 અને 2 સમીકરણનો સરવાળો કરતા 1 + 2 આ તમે લખી દેજો આખા કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. હવે સમીકરણ 1 લખી દઈએ અને 2 લખી દઈએ તો i1 અહીંયા સમીકરણ 1 લખતા તો આગળ તો i1 + 6i2 + 2i3 = 10 અને સમીકરણ 2 છે 7i1 - 6i2 - 2i3 = 10. આ થઈ ગયું. હવે i2 સમાન છે i3 પણ અહીંયા 6 - 6 +2 અને -2 આ ભાગ કેન્સલ થઈ ગયું. સરવાળો કરે શું કર્યું સરવાળો. તો હવે i1 અને 7i1 1i1 અહીંયા 1 હોય તો 7 ને 1 8i1 અને અહીંયા સરવાળો 10 ને 10 શું થાય 10 ને 10 20. તમે જે સરવાળો કરો છો 10 + 10 તો કેટલા થાય 20. એ રીતના ડાબી બાજુનો અને જમણી બાજુનો સરવાળો કરવાનો હોય તો થઈ ગયા. તો i1 = શું થાય 20/8 8 થાય. હવે છેદ ઉડાડો તો 2 ના ઘડિયામાં આવે તો 4 ના ઘડિયામાં આવે 4 દુ 8 4 × 5 = 20 4 × 5 = 20 અને 4 દુ 8 તો 5/2 તો કેટલો થાય 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે i1. જ્યાં પરિપથમાં i1 દેખાય ત્યાં કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે 2.5 વિદ્યુત પ્રવાહ વહેતો હશે. તો હવે તમને i1 ની કિંમત મળી ગઈ. હવે તમારે i2 અને i3 ની કિંમત શોધવાની છે. i1 ની કિંમત તમે આ સમીકરણમાં મૂકો ત્યારે i1 ગાયબ થાય. સમીકરણમાં શું થાય i1 જ્યાં લખેલું છે તમારે ગાયબ કરવું હોય તો તમે i1 ની જગ્યાએ 2.5 અથવા 5/2 લખો ત્યારે i1 ગાયબ થઈ જાય. ત્યારે ફક્ત i2 અને i3 વધે ત્યાર પછી સમીકરણનો લોપ આપી અને તમે i2 ની કિંમત ગાયબ કરો ત્યારે તમને i2 ની કિંમત ગાયબ કરો તો i3 ની કિંમત મળે. તો હવે સમીકરણના અંદર તમારે i1 ની કિંમત મૂકી દેવી પડશે. તો i1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો i1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ત્યારે સમીકરણમાંથી i નો લોપ થાય i1 નો લોપ કરો તો હવે 1 ના અંદર મૂકી દઈએ તો i1 ની જગ્યાએ શું મૂકીશું હવે 2.5 મૂકી દઈશું. શું મૂકીશું 2.5. તો સમીકરણ 1 માં 2.5 ની i ની કિંમત મૂકતા તો 2.5 હવે 6i2 આ સમીકરણ 1 છે ધ્યાન રાખજો અહીંયા. તો i1 6i2 + 2i3 + 2i3 = 10 આ થઈ ગયું. હવે આનું પણ સાદુરૂપ આપી દઈએ તો આ કન્વર્ટ સમીકરણ શાના અંદર થઈ જશે i2 અને i3 ના અંદર સમીકરણ કન્વર્ટ થઈ જશે. તો હવે આ 2.5 પ્લસ છે આ બાજુ આવેલું શું થઈ જાય માઇનસ થઈ જાય. તો 6i2 + 2i3 = 10 - 2.5. હવે 10 માંથી 2 જાય તો 8 વધે એમાંથી 0.5 બાદ કરો તો 7.5 તો 7.5 હવે એ રીતના બાદબાકી કરવાનું. તો 6i2 + 2i3 = 7.5 આ મળી ગયું. તો સમીકરણ 1 2 3 તો અહીંયા સમીકરણ 4 આપી દો. તો જુઓ સમીકરણ 1 શામાં કન્વર્ટ થઈ ગયું i2 અને i3 ના અંદર કન્વર્ટ થઈ ગયું. શાના અંદર કન્વર્ટ થઈ ગયું i2 અને i3 ના અંદર કન્વર્ટ થઈ ગયું. આ થઈ ગયું. હવે આ 2 અને 3 ને પણ એ રીતના કન્વર્ટ કરવા પડે ત્યારે i2 i3 ના અંદર કન્વર્ટ કરો ત્યારે i2 અને i3 સમીકરણ i2 i3 ના અંદર કન્વર્ટ થઈ જાય. બે સમીકરણ એક તો આ થઈ ગયું ચોથું અને બીજું સમીકરણને i2 i3 ના અંદર કન્વર્ટ કરવું પડે. ત્યાર પછી આવી રીતના લોપ લો તો ગમે તે કેન્સલ થઈ જાય i2 કેન્સલ થઈ જાય અથવા i3 કેન્સલ કરી દો તો તમને એકની કિંમત મળી જાય i2 ની મળી જાય અથવા i3 ની કિંમત મળી જાય. પછી જે i2 અથવા i3 ની કિંમત મળે અહીંયા મૂકી દો એટલે i3 ની કિંમત મળી જાય. કોઈ પણ એકની કિંમતો મળતી
તો તમારે હવે સમીકરણ 4 બની ગયું છે. હવે શું કરવાનું છે, જે આ સમીકરણ i ની કિંમત છે, i ની કિંમત જે 1 ના અંદર મૂકી એવી રીતે તમારે અંદર આના અંદર પણ મૂકી શકો છો. તો અહીંયા જો 1 ની કિંમત એટલે i2 i3 ના અંદર સમીકરણ 1 i2 i3 ના અંદર કન્વર્ટ થઈ ગયું. તેવી જ રીતે હવે i1 ની કિંમત 3 ના અંદર મૂકું તો i2 i3 ના અંદર કન્વર્ટ થઈ જાય. તો હવે કિંમતો આપણે સમીકરણ 3 ના અંદર મૂકતા i1 i2 ની i1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો 3 ના અંદર મૂકીએ તો આ સમીકરણ છે, આ સમીકરણ અહીંયા તો -2 અહીંયા સમીકરણ છે, લખતો નથી સમીકરણ પરથી 2 એમને i1 ની કિંમત કેટલી છે તો 2.5 કેટલી છે 2.5 તો અહીંયા કૌંસમાં 2.5 પ્લસ 4i2 આપણે એની જ રાખીશું i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 5 આ થઈ ગઈ. હવે 2.5 ગુણ્યા 2 કરો તો અઢીના ડબલ 5 થાય તો કેટલા થાય 5 તો -5 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 5. હવે આ -5 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ આ 5 અને આ માઇનસ વાળા 5 પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય તો 5. તો અહીંયા સમીકરણ બની ગયું 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 10. તો અહીં સમીકરણ 4 આપ્યું તો અહીં સમીકરણ 5 આપી દીધું. તો સમીકરણ 4 અને 5 i2 અને i3 ના અંદર કન્વર્ટ થઈ ગયું. શાના અંદર i1 અને i2 અને i3 ના અંદર કન્વર્ટ થઈ ગયું. હવે સમીકરણને શું કરવાનું, ફરીથી લૂપ કરવાનું. શું કરવાનું, લૂપની રીત વાપરવાની, જે એકદમ ઈઝી રીત છે. સરળ બાદબાકી કરવાનું ટૂંકમાં, ડાબી સાઈડ જમણી સાઈડ. તો હવે અહીંયા જુઓ 6i2 અહીંયા 4i2 છે, અહીંયા 2i3 છે, અહીંયા 4i3 છે. તો તમે શું કરી શકો બોલો? તો તમારે સમીકરણને શું કરી શકો બોલો? સમીકરણ 4 i2 i3 ના અંદર કન્વર્ટ થઈ ગયું છે. હવે જે સમીકરણ 5 છે એને આપણે સમીકરણ 5 નથી બનાવતા, એથી જો કોમન નીકળે એવું છે તો કોમન કાઢવાનો ટ્રાય કરો. કારણ કે સમીકરણ 4 માં અહીંયા જો 2i3 છે તો અહીંથી હું 2 કોમન કાઢી લે તો 2i3 બની જાય. શું થઈ જાય 2i3 બની જાય. તો શું કરવાનું, 2 કોમન કાઢતા 2 કોમન કાઢીએ તો એ 2 કૌંસમાં 2i2 તો 2 2 4i2 થઈ ગયા. હવે અહીંયા એવી રીતે 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. તો હવે આ 2 છે ગુણાકારમાં, હવે ક્યાં છે ભાગાકારમાં. તો અહીંયા 2i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 2. તો અહીંયા શું થઈ ગઈ 5 થઈ ગઈ. તો હવે 2i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 5. તો સમીકરણ અને 5 આપીશું. શું આપીશું? સમીકરણ 5. હવે સમીકરણ 4 અને 5 જુઓ, i2 i3 પણ અહીંયા 6 અને 2 એ 2 અને 2 છે. તો અહીંયા જો 2 2 બંને પ્લસ છે તો એ બાદબાકી કરવાનું. તો તમે જ્યારે બાદબાકી કરો છો, સાદી બાદબાકી, તમે અહીંયા જો 5 અહીંયા સમીકરણ 5 પ્લસ 2 આનો સરવાળો કરવાનો છે. તો તમે સંખ્યાની આગળ ધન લખતા હોતા નથી, પણ અસલમાં ધન પ્લસનું ચિહ્ન હોય. હવે આ રીતના સરવાળો કરો છો તો 7 થાય છે. તેવી રીતે હવે અહીંયા તમારે બાદબાકી કરવાની છે. તો એક ધન હોય છે અહીંયા, હવે અહીંયા બાદબાકી કરવાની હોય છે. તો અહીંયા તમે બાદબાકી કરો છો, તો અહીંયા સંખ્યા ધન હોય, અહીંયા બાદબાકી કરો છો તો અહીંયા બંને ધન છે. તો અહીંયા ધન બતાવેલી છે, તમારે કંઈ માની લેવાનો યા ધન નથી. હવે અહીંયા બાદબાકી કરો છો 5 - 2 તો અહીંયા 3 કરો છો. તો અહીંયા પણ તમારે ધ્યાન રાખવું પડશે. તો આ સંખ્યા માઇનસ બની ગઈ, ધન હતું એ શું થઈ ગયું માઇનસ થઈ ગઈ. 5 - 2 તો -2 બાદ કરવાના છે. એ સંખ્યા ધન હોય છે. શું હોય છે ધન, આ માઇનસ થાય છે. તો હવે અહીંયા માઇનસ લખું છું, એનો મતલબ કે ધન વાળી સંખ્યા પણ શું થઈ માઇનસ બની ગઈ. શું કરે એટલે અહીંયા તમારી બાદબાકી તમે કરશો સમીકરણ 4 અને 4 - 5 ની. તો હવે જુઓ અહીંયા 4 - 5 અહીંયા લખું છું. 4 - 5 કરતા તો અહીંયા જુઓ 6i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 7.5. હવે અહીંયા બાદબાકી કરીએ છીએ, બાદબાકી તો 2i3 ઇઝ ઇક્વલ ટુ 5. હવે આ +2 અહીંયા +2 તો અહીંયા જો આગળ પ્લસ લખેલા છે તો એ બાદબાકી કરો છો 2 - 2 તો અહીંયા પ્લસ લખેલા હોય છે, અહીંયા પ્લસ લખેલા છે. બાદબાકી તો આની કરો છો, આ શું કરો છો માઇનસ કરો છો. તો આ અહીંયા પ્લસ લખેલા છે તો અહીંયા માઇનસ કરી દેવો પડે. તો આ પ્લસ શું થઈ ગયું માઇનસ થઈ ગયું. એવી રીતે અહીંયા બાદબાકી કરો છો એટલે આ પણ માઇનસ થઈ ગયું. ચિહ્ન બદલી દેવાના દરેકના નીચે બાદબાકી કરો ત્યારે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે 6 માંથી 2 જાય, બાદબાકી છે ને પણ અહીંયા જો અહીંયા પ્લસ છે છતાં અહીંયા નીચે 2 કર્યા છે, પણ કરીએ છીએ આપણે શું બાદબાકી. અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, પણ આપણે લખતા હોતા નથી. તો અહીંયા 6 - 2 તો કેટલા વધે 4i2. આ વધે
હવે 2 માંથી 2 +2 અને અહીંયા -2, ભલે અહીંયા પ્લસ લખેલા છે પણ બાદબાકી એટલે માઇનસ. 2 - 2 i3 કેન્સલ. શું થઈ ગયું? કેન્સલ. હવે 7માંથી 0.5 એટલે 0.0 છે, તો અહીંયા 5 ના 5 પોઈન્ટ 7માંથી 5 જાય તો 2, તો અથવા 7માંથી 5 જાય તો 2 અને 0.5 એમને મૂકી દેવાનું, તો 2.5 મળી ગયું. કેટલો મળી ગયો? 2.5. આ થઈ ગયું. તો અહીં i2 કેટલા મળે? 2.5. હવે સાદુરૂપ આપો તો અહીં i2 ને કરતા બનાવો તો i2 = 2.5/4. 2.5 ને 25 બનાવો તો છેદમાં 10 આવી ગયા. તો અહીંયા હવે સાદુરૂપ આપો તો શું થાય? સાદુરૂપ આપો તો અહીંયા 5 5 દુ 10 ને 5 5 25 થાય કે ના થાય? તો અહીંયા શું આવે? 5/8. શું આવે? 5/8. i2 ની કિંમત કેટલી આવી? i2 ની કિંમત i2 = 5/8 એમ્પિયર. બે કિંમતો આપણને મળી ગઈ છે. શું મળી ગઈ છે? બે કિંમતો મળી ગઈ છે. એક i1 ની કિંમત મળી ગઈ છે, i1 ની 2.5 એમ્પિયર, અને i2 ની કિંમત 5/8 એમ્પિયર પણ મળી ગઈ છે. હવે i1 અને i2 ની કિંમતો તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકો 3 માંથી, તો તમને શું મળી જશે? i3 મળી જશે. તો હવે i1 આ વિડીયોને પોઝ કરીને તમે લખી લો. તો હવે i1 અને i2 ની કિંમતો આપણે કોઈ એક સમીકરણમાં મૂકીશું. તો આપણે કયા સમીકરણમાં મૂકીશું? સમીકરણ 1 માં જ મૂકીશું. i1 + 6i2 + 2i3 ના અંદર મૂકીશું. સમીકરણ 1 ના અંદર કિંમતો મૂકીશું. i1 અને i2 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા, તો વિડીયોને પોઝ કરીને અહીંયા સુધી લખી લેજો. i1 i2 ની કિંમતો કોઈ એક સમીકરણમાં મૂકો એટલે તમને મળી જશે. તો આપણે સમીકરણ 1 માં કિંમતો મૂકતા, i1 અને i2 ની સમીકરણ 1 માં કિંમત મૂકતા. તો અહીંયા i1 ની કિંમત કેટલી છે? 2.5. તો સમીકરણ 1 માં 2.5 + 6i2 તો 6. i2 ની કિંમત કેટલી છે? 5/8. 5/8 + 2i3 = 10. આ થઈ ગયું. તો 2.5 એમને એમ જ પ્લસ, હવે અહીંયા છેદ ઉડાડીએ તો 2 3 6 અને 2 4 8, તો ઉપર 3 5 15 અને છેદમાં 4. 2i3 = 10. આ થઈ ગયું. હવે આ છેદમાં 4 છે એ 15 ના છેદમાં છે, પણ આના છેદમાં નથી, આના છેદમાં નથી, આના છેદમાં નથી, તો લસા લેવો પડે. તો લસા એટલે આના સાથે ગુણાઈ જાય. તો 2.4 × 4 + 15 એ 4 વડે ગુણાઈ જાય. તો 4 × 2i3 ને એ 4 × 10 આ રીતના ગુણાઈ જાય. તો અહીંયા 2.5 ના ડબલ 5 અને 5 ના ડબલ કેટલા થાય? 10. 2.5 × 4 કરશો તો તમને 10 મળશે. પછી 15, અહીંયા 4 દુ 8 i3, અહીંયા શું મળશે? 40. હવે 15 ને 10 25, 15 ને 10 25, 25 બેની બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો 8i3 40 - 25, તો 8i3 = શું વધશે? અહીંયા 15. 10 માંથી 5 જાય તો 5 અને 3 માંથી 2 જાય તો 1. i3 = 15/8. આ જવાબ મળી ગયો. 15/8. અથવા તમને શું બતાવશે? એક મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આપેલો છે તો બુકની અંદર, તો 8. તો આ છેદમાં છેદ એમને જ રાખવાનું. શું થાય કરવું? 15/8. 8 × 8 = 16. 8 × 8, 8 ને 7 15 થઈ ગઈ. તો 8 તો છેદમાં જ રાખવાના એમની મત. હવે જે શેષ આવે ઉપર લખવાનું. શું કરવાનું? 7 અહીંયા લખવાનું, અને અહીંયા જે 1 આવ્યું એ સાઈડમાં લખવાનું. 8 × 8 ગુણાકાર કરવાનો, અને 8 ને 7 15 15 થઈ ગઈ, અને છેદમાં 8 એમની લખવાનું. તો 15/8. તો અહીંયા તમારે આ જવાબ પણ આપેલો છે મિશ્ર અપૂર્ણાંકનો. થઈ ગયું. હવે આપણને i1 i2 અને i3 ની કિંમતો મળી ગઈ છે. i3 = 15/8 અથવા 1/7. અહીં એ રીતના પણ આપેલું છે, આની પણ કરી દેવાની. તો અહીંયા તમને i1 i2 અને i3 ની કિંમતો મળી ગઈ. આ થઈ ગઈ. હવે તમારી બાજુઓ, જે બાજુઓ આપેલી છે આકૃતિના અંદર, હવે તમે આકૃતિ અહીંયા મૂકી દઉં છું, વિડીયો અહીંયા મૂકી દઉં છું, ફોટો. તો એ આકૃતિમાં તમે જોઈ લેશો. તો AB બાજુ છે, AB બાજુમાં કેટલો વિદ્યુત પ્રવાહ છે? વિદ્યુત પ્રવાહ i2 છે. કેટલો છે? i2 આકૃતિના અંદર. તો એના અંદર વિદ્યુત પ્રવાહ કેટલો જાય છે? 5/8. 5/8 એમ્પિયર. ત્યાર પછી BC બાજુ જોજો. BC, તો BC ના અંદર તમે આકૃતિમાં જોશો તો આ બધું આપણે નામ નિર્દેશ કરી દીધેલા છે. i2 + i3, i2 + i3 - i1 ને બધું. તો અહીંયા i2 + i3, i2 + i3, તો સરવાળો કરી દેવાનો. તો 5/8 i2 ની કિંમત.
I3 ની કિંમત 15/8, તો 15/8, તો અહીંયા છેદ સમાન, તો ઉપર સરવાળો કરી દેવાનો, 5 + 15 તો કેટલો થાય 20/8 મળી ગયું. ત્યાર પછી સીડી બાકી, સીડી, તો સીડીનું શું છે I2 + I3 - I1, તો I2 I3 ની કિંમત તો અહીંયા આપણે જે શોધી એ મૂકી દેવાની, તો શું છે 20/8, અને I1 ની કિંમત માઇનસ કરવાની છે, તો I1 ની કિંમત કેટલી છે, I1 ની કિંમત અહીંયા I1 ની કિંમત જો, I1 ની કિંમત અહીંયા 5/2 છે, પણ અહીંયા 4 વડે ગુણ, 4 વડે નીચે ને 4 વડે ઉપર, તો 20/8 જ થઈ જાય. અથવા તમે 20/8 મૂકો તો 0 થઈ જાય. હવે તમારે આ કિંમત મૂકવી હોય 5/2, તો એ મૂકીને પણ જવાબ લઈ શકો છો. તો અહીંયા જો 20 દુ ચોકડી ગુણાકાર કરો, 20 દુ 40, 8 પંચું 40, જો 20 દુ 40, 8 પંચું 40, અને 4 દુ શરૂ કરો તો પણ જવાબ 0 જ આવવાનો છે, પણ 0, તો પ્રવાહ પણ 0 થઈ ગયો. સીડી બાજુ મળી ગઈ. હવે એડી બાજુના અંદર શું છે I1 - I2, I1 - I2 શું છે I1 - I2, તો અહીંયા I1 ની કિંમત કેટલી છે, તમે 20/8 યાદ રાખવાનું. I1 ની કિંમત જે આપણે શોધી 5/2 છે, એ પણ આપણે એના પહેલા શોધી હતી, 4 વડે ગુણો, અહીંયા 4 વડે ગુણો, તો 20/8. I1 ની કિંમત 20/8 મૂકી 8, અને I2 ની કિંમત કેટલી છે 5/8, તો સાદું ઈઝી થઈ જાય. ઈઝી એટલે અહીંયા છેદ સમાન, તો 20 - 5, તો 15/8 મળી ગયા એમ્પિયર એડીના અંદર. હવે સીએ જોઈ લઈએ. સીએ ના અંદર I1 નો વિદ્યુત પ્રવાહ હોય છે, તો I1 કેટલું છે 20/8, અથવા 0.5 એમ્પિયર. જગ્યાના લીધે થોડું ભેગું લખો, તમે વ્યવસ્થિત લખી લેજો. હવે DEB હતો EB વાળો, તો એ ભાગના અંદર I3 પ્રવાહ હોય છે, તો I3 આપણે આ ભાગ જોયો તો અહીંયા ભાગ, અહીંયાથી અહીંયા ઉપર અને નીચે અને સાઈડમાં I3 વાળો ભાગ છે. અહીંયા I3 છે, I3 એના અંદર કેટલો છે I3 ના અંદર, તો 15/8, અથવા 1/7 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું જોઈએ. મેં એમને ભાગાકારમાં બતાવી એ રીતે તમારે બનાવી દેવાનું. તો અહીંયા તો આપણો એક્ઝામ્પલ પૂરું.